ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસના ભાવમાં ભૂક્કા બોલાવતી રિકવરી જોવા મળી રહી છે। ઘણા બધા ખેડૂત મિત્રોના વોટ્સએપ મેસેજ અને ફોન આવી રહ્યા છે કે પરાસરાભાઈ અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ ગામડે બેઠા છેલ્લા 2 દિવસથી 10, 15 કે 20, 25 રૂપિયા જેટલો ઉછાળો છે તે કપાસના બજાર ભાવમાં જોવા મળ્યો છે। આજે તારીખ 23/4/2025ના રોજ 2 વાગ્યે અને 8 મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2025નો 1.03 સેન્ટ જેટલો વધીને 68.25 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। તો આની પાછળ આપણી MCX કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે 2025નો વાયદો 80 રૂપિયા જેટલો વધીને 55,110 અને NCDEX ઉપરનો કોકુડકલ એટલે કે કપાસિયા ખોળનો મે 2025નો વાયદો 15 રૂપિયા જેટલો વધીને 2997 અને જૂન 2025નો કપાસિયા ખોળનો વાયદો 14 રૂપિયા જેટલો વધીને 3033ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। ખેડૂત મિત્રો અત્યારે બધા જ પાસા પોઝિટિવ કપાસ બજાર બાબતે સાબિત થઈ રહ્યા છે, જેમાં વિદેશી વાયદા હોય, ખાસ કરીને ન્યૂયોર્ક કોટન વાયદામાં ધકધકતી ફાળફાળતી રિકવરી છે તે જોવા મળી રહી છે। અને આની પાછળ આપણા રૂના વાયદા અને કપાસિયા ખોળના વાયદા બજાર તો વધે જ છે, પરંતુ સાથે સાથે કપાસિયા ખોળની હાજર બજારનો પાવરફુલ સપોર્ટ કપાસ બજારને અત્યારે મળી રહ્યો છે। થોડીવાર પહેલાં જ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામેથી એક યુવા પ્રગતિશીલ ખેડૂત મિત્રનો ફોન હતો કે પરાસરાભાઈ સવારમાં ફોન હતો કે 1500 કહે છે, કેમ કરું? મેં કીધું કે 1510 અને 1515ની આસપાસ ખેંચાય તો ખેંચજો, બજાર વધી છે। થોડીવાર પહેલાં જ ફરી પાછો તેમનો મેસેજ આવ્યો કે પરાસરાભાઈ તમારી વાત સાચી પડી અને 1515માં ઘરે બેઠા મેં આજે વેચી દીધો। તો આવી રીતે ખેડૂત મિત્રો બજાર ભાવથી વાકેફ રહેજો, માહિતગાર રહેજો, કારણ કે ઘણા બધા ઉછાળા છે 5-10 રૂપિયાના આવી જતા હોય જે ખેડૂત મિત્રોને ધ્યાનમાં નથી આવતા, પરંતુ બજાર સુધરતી હોય ત્યારે ખેડૂત મિત્રો આવી માહિતી છે તે આપણે જાણવી જોઈએ કે કયા વિસ્તારમાં કેવા ભાવ બોલાઈ રહ્યા છે। એટલા માટે ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં પણ જણાવજો, કારણ કે કપાસમાં ખૂબ સારી એવી રિકવરી કપાસના ભાવમાં અત્યારે આવી રહી છે। એટલે આપણા કોઈ ખેડૂત મિત્રો ગામડે બેઠા છેતરાઈ ન જાય એની માહિતી તમે કોમેન્ટમાં તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલે છે તે જણાવો તો આપણા ખેડૂત મિત્રોને ચોક્કસ ફાયદો થાય। ખેડૂત મિત્રોને 2 પૈસાનું વળતર મળી રહે એટલા માટે જ આપણે આ ચેનલ છે તે ચલાવીએ છીએ। બાકી અત્યારે અમારી પાસે પણ સમયનો ઘણો બધો અભાવ છે, સમય નથી, છતાં પણ આપણા ખેડૂત મિત્રોને માહિતી મળી રહે તેવા હેતુથી અત્યારે હું ખેડૂત મિત્રો આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે કપાસમાં ખૂબ સારામાં સારી રિકવરી છે, તો આપણા કોઈ ખેડૂત મિત્રો છેતરાય નહીં। બજાર પેરેટ માલ વેચવામાં ખેડૂત મિત્રો વાંધો નથી, પરંતુ તમે ક્યાંક 1525 ચાલતા હોય અને 1500માં વેચાણ કરી દો તો ઘણી બધી ખોટ જાય। એટલા માટે ખેડૂત મિત્રો હર હંમેશ તમે ખુદ બજાર ભાવથી વાકેફ રહો અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ 23/4/2025ના રોજ કેવા જોવા મળેલા છે તેની માહિતી પણ આપણે જોઈ લઈએ। રાજકોટ 1534, વાંકાનેર 1455, બાબરા 1545, સાવરકુંડલા 1518, ખાંભા 1441, ભાવનગર 1505, મોરબી 1511, જામજોધપુર 1541, વડાલી 1350, જસદણ 1550, જેતપુર 1526, કાલાવડ 1538, ધ્રોલ 1504, હળવદ 1540, બગસરા 1572, રાજુલા 1484, ગોંડલ 1531। ખેડૂત મિત્રો કપાસની આવક ગુજરાતના અનેક સેન્ટરોમાં ઘટી રહી છે। રાજકોટ ખાતે આજે 6500 મણ જેટલી જ કપાસની આવક જોવા મળી હતી। થોડીવાર પહેલાં એક વેપારી મિત્રનો ફરી ફોન આવ્યો, મારે અકબંધ કપાસ છે। ખેડૂત મિત્રો 1 મણ કપાસ પણ વેચેલો નથી, પેક ઢગલો હોવાથી એક યુવા વેપારી મિત્રનો ફોન હતો કે પરાસરાભાઈ અત્યારે તમારે વેચવો હોય તો 1545 રૂપિયા પૂરા। ખેડૂત મિત્રો બજાર ખૂબ સારી એવી રિકવરી તરફી ચાલતી હોવાથી મારે અત્યારે નથી વેચવો, જે હું તમને આ વિડીયોમાં જણાવી રહ્યો છું। બાકી તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે ખુદ તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો। આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટ